રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વત્સલ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના ભાયાવદર ગામના યુવાનોને ક્રિકેટની રમતમાં બહોળું વર્ચસ્વ ધરાવતા વત્સલ પરમારનું 1 વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. ક્રિકેટમાં અને યુવાનોમાં ખૂબ જ નામના મેળવેલ વત્સલ પરમારના પિતા ભાયાવદર સરકારી હોસ્પિટલમાં કર્મચારી છે. તેમણે પોતાના પુત્રની યાદમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાયાવદર ગામમાં પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સમગ્ર પરમાર પરિવાર, ગામની તમામ સંસ્થાઓ તેમજ આસપાસના મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે ભાયાવદર મુકામે વત્સલ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આજથી 1 વર્ષ પહેલાં આશાસ્પદ યુવાન અને ખૂબ સારા ક્રિકેટર હતા અને નાના બાળકો યુવાનોમાં ખૂબ લોકપ્રિય એવા વત્સલ પરમારનું એક એક્સિડન્ટમાં અકાળે અવસાન થતાં એ સમયે આખા ભાયાવદરમાં ગમગીની છવાઈ ગયેલી. એમના પિતાશ્રી વિજયભાઈ પરમાર સરકારી હોસ્પિટલમાં કર્મચારી છે અને એ પરિવારે આજે વત્સલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં સૌ પરિવારના લોકો સાથે સાથે ગામના સંસ્થાઓ અને ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આજે વત્સલ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આજથી 1 વર્ષ પહેલાં વત્સલ પરમારનું એક એક્સિડન્ટમાં મૃત્યુ નીપજ્યું હતું અને એ યુવાન ખૂબ સારો ક્રિકેટર અને લોકચાહના ધરાવતો હતો. આશાસ્પદ યુવાન હતો એટલે ગામમાં પણ એમના પ્રત્યે ખૂબ લાગણી અને આદરભાવ હતો. આજે એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે અને એમના પિતાશ્રી ભાયાવદર સરકારી હોસ્પિટલના કર્મચારી છે. તેમના દ્વારા અને પરમાર પરિવાર દ્વારા આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કેમ્પમાં ભાયાવદર શહેરની સંસ્થા અને ભાયાવદર શહેર અને આજુબાજુના સૌ લોકો ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.